એક જાણવા જેવી વાત તમારી સાથે શેર કરવી છે। અમેરિકાની અંદર તમે કોઈ પણ હાઈવે પર જાઓ કે અમેરિકામાં કોઈ પણ સિટીમાં જશો તમે, ત્યાં તમને કોઈ પણ ગાડીમાં હોર્ન મારતા નહીં દેખાય। અમેરિકાના લોકો હોર્ન મારવાનું પસંદ નથી કરતા। એક વાત છે કે ભાઈ આપણે ગુજરાતમાં હર વખત એવું બોલતા હોઈએ કે ભાઈ પક્ષીઓ નાબૂદ થઈ ગયા છે, 5G ના ટાવર છે કે પછી નેટવર્કના લીધે છે કે પછી મોટા મોટા એરએસ ટાવર છે, પક્ષીઓ મરી ગયા, ચકલી દેખાતી નથી। બધા લોકોના મનમાં એ છે। તો અમેરિકાની અંદર 5G નેટવર્ક છે, અમેરિકાની અંદર મોટા મોટા ટાવરો છે, છતાં અમેરિકાની અંદર બર્ડ્સ બહુ જ બધા છે, પુષ્કળ પ્રમાણમાં બર્ડ્સ તમને જોવા મળે। એટલે મારા મનમાં વિચાર આવ્યો કે આપણે જે ગુજરાતમાં વાતો કરીએ છીએ કે બર્ડ્સ બધા નાબૂદ થઈ ગયા છે કે બર્ડનો નાશ થઈ ગયો છે, તેનું મોટું કારણ છે 5G નેટવર્ક છે કાં તો મોટા મોટા ટાવર છે। પણ અમેરિકામાં આવીને મને એ વાત જાણવા મળી કે અમેરિકાની અંદર હોર્ન લોકો નથી મારતા, અને ન મારવાનું કારણ એ છે કે બર્ડ્સ જે છે એના કાન છે બહુ સેન્સિટિવ હોય છે, અને હોર્ન મારવાના લીધે બર્ડ્સ મરી જતા હોય છે। એટલે જેટલા પણ ગુજરાતના લોકો છે તમામ લોકોને કહીશ કે તમારે પક્ષીઓને બચાવવા હોય, પર્યાવરણને જીવતું કરવું હોય તો હોર્ન બને